સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક નવનિર્મિત ઇન્ડસ્ટ્રીયલ ખાતાનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે બે ઇજાગ્રસ્તને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની બાંધકામ સાઇટનો સ્લેબ અચાનક તૂટી પડ્યો છે. આ ઘટનાને પગલે બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી એકનું મોત નીપજ્યું હોવાનો અહેવાલ છે. બે ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. તો વધુ મળતી માહિતી મુજબ બપોરે ઉધનાના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં ગોઝારી ઘટના બની છે. અહીં કારખાનાનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સુરતના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને બચાવી બહાર કાઢ્યા હતા. દરમિયાન જાણવા મળ્યા અનુસાર મૃતકનું નામ 50 વર્ષીય ચંદુ સુમન સેમાડા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક અને ઇજાગ્રસ્તો ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે. ઘટના કઈ રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ છે. ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે દિશામાં તબીબોની ટીમ પ્રયાસ હાથ ધર્યો છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.